દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જેએનએફસી ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી। ભરૂચના રહાટપોર ગ્રામ પંચાયતની હદમાં આજે પ્લેટિનિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। જો કે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતા આગે શોપિંગ સેન્ટરમાં આવેલ અન્ય 3 દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા કુલ 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। 4 દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા। આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને જેએનએફસી કંપનીઓના ફાયર ફાઈટરને કરવામાં આવતા કુલ 4 ફાયર ફાઈટર દ્વારા આવી આગ ઓલવવાની મશક્કતમાં લાગ્યા હતા। જો કે દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, જેના કારણે દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 10:20 ની આસપાસ રાડપોર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી વધારાની કામગીરી હાલ ચાલુ છે।